જી સાહેબ, આપનું નામ ને પરિચય. મારું નામ પંકજ પટેલ છે અને હું ગુજરાત એડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન યુનિટ ગેપ સંસ્થાથી ખેડા અને આણંદ ડિસ્ટ્રિક્ટ સંભાળું છું, પ્રોજેક્ટ ડાયરેક્ટર છું. સંસ્થાની શરૂઆત 1986માં ડૉક્ટર રેડિયમ દલવાડી ભટ્ટાચાર્ય બેને કરી, જેઓ અમારા ફાઉન્ડર મેમ્બર છે અને અત્યારે હાલ આપણા જ ખેડા ડિસ્ટ્રિક્ટના નાગરિક એવા પરમાનંદ દલવાડી સાહેબ આ સંસ્થાની સુકાન સંભાળે છે. સંસ્થા દ્વારા ઘણા બધા પ્રોગ્રામ પ્રિવેન્શન, કંટ્રોલ અને કેરને લઈને ઘણા બધા પ્રોગ્રામ આપણે જે પણ લાભાર્થીઓ સાથે કામ કરવાનું થાય એ આપણે કરેલું છે. એની રિસ્ક કેવું છે લાભાર્થીને એ જોઈને આપણે માઇગ્રન્ટ્સ વર્કર, લેબર, CSW, MSN અને ઘણા બધા કડિયાનાકા ઉપર કામ કરવાવાળા મજૂરોને પણ આવરી લીધા છે આપણે. પણ અત્યારે મારે એક પ્રોગ્રામ વિશે તમને માહિતી આપવી છે, જે અમે 2010માં ગેપ સંસ્થામાં અમે શરૂ કરેલો એક સામાન્ય રીતે કે બાલ ગોપાલ બાલ મુકુલ પ્રોજેક્ટ, કે જેમાં HIV ગ્રસ્ત બાળકોને આપણે દત્તક લઈએ છીએ, એડોપ્ટ કરીએ છીએ અને એને આખો ટોટલી કેરનો અમારો એક પ્રોગ્રામ છે, જેમાં એને અલગ અલગ જુદા જુદા 7 પ્રકારના કાઉન્સેલિંગથી એને કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને આખો એક અમારો આ પ્રોગ્રામ છે. હવે 2010માં તો અમે શરૂઆત કરેલી આ બાલ ગોપાલ પ્રોજેક્ટની, પણ આપણા ખેડા ડિસ્ટ્રિક્ટની વાત કરું તો આપણે 2018માં પણ 5 બાળકોથી આપણે આ શરૂઆત કરેલી. અત્યારે હાલ ખેડા ડિસ્ટ્રિક્ટમાં છેલ્લા 23-24માં અમે 5 બીજા એડ કર્યા, આમ અત્યારે 32 બાળકો અમારા ક્રાઇટેરિયામાં આવતા હોય એવા બાળકોને અમે લીધા છે અંદર. હવે એ બાળકો સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, એમને જુદા જુદા 3 દિવસની ટ્રેનિંગ દ્વારા અમે અંબાજીમાં પણ ટ્રેનિંગ રાખીએ છીએ અને બાળકો ત્યાં જ રહે છે રાત્રે, અને એ પ્રમાણે એને સરખી રીતે પોતે, અમારો ઉદ્દેશ્ય એ છે કે એ માતા પિતાના ઉપર બોજ ના બને, પોતે જાતે પોતાનું કરે અને મોટા થઈ જાય, 18, 19, 20 વર્ષના થઈ જાય અને પોતે જોબ લાગી જાય. અને બીજું કે એની સાથે સાથે પોતે ભારતના સાચા નાગરિક બને કે જે HIVના પ્રિવેન્શનમાં પોતાની ભાગીદારી આપી શકે. પોતાનામાં HIV છે તો બીજાનામાં ના જાય, એના માટેની પણ અત્યારથી નાના બાળકોમાં જ એ કાળજી આપવામાં આવે તો એ ખરેખર બહુ જ શક્ય વસ્તુ છે. હવે આ બાળકો સાથે અમે જુદી જુદી રીતે પ્રકારે કામ કરીએ છીએ કે અમે 2010માં જ્યારે અમે એક સર્વે કર્યો, 125 HIV ગ્રસ્ત લોકોના ઘરનું વિઝિટ કરી, તો અમને ખબર પડી કે આ બાળકો સાથે કામ કરવું ખૂબ જ જરૂરી છે. અને મુખ્ય મુદ્દો હતો એમના હાઇજેનિકને લઈને કે ભાઈ દરરોજ નાહવાનું નહીં, પોતાનું સાફ શરીર શું રાખવાનું નહીં, આ બધી બાબતો એમનામાં અમને જોવા મળી. તો પહેલો મુદ્દો અમારો એ હતો, તો એ બાબતે અમે એ બાળકની વિઝિટ કરીને અમે એક હાઇજેનિક કિટ તૈયાર કરી, જેમાં અમે લીમડાનો સાબુ છે, કોલગેટ છે, ટૂથપેસ્ટ છે, નખ મહત્ત્વની વસ્તુ છે, નખ કાપતા નહોતા તો એમને નીલ કટર આપ્યું. આ રીતે એમને પ્રોત્સાહિત કરીને એક્ટિવિટી તરફ એમને દોર્યા. સાથે સાથે પોતે ARTની દવા લે છે, રેગ્યુલર લે છે કે નહીં એનું પણ કાઉન્સેલિંગ મહત્ત્વની વસ્તુ છે. ઘણા બાળકો આપણા કરતાં પણ હોશિયાર હોય કે હા હું તો દરરોજ લઉં છું, પણ મમ્મી ગોળી લીધી આમ બહાર ફેંકી દે, પાછળ ફેંકી દે, એવું પણ કરતા હોય. તો અમુક ટાઈમે અમારે એમની શકની દ્રષ્ટિએ પણ જોઈને કે ભાઈ રેગ્યુલર દવા લે છે તો કેમ એનો CD4 કાઉન્ટ વધતો નથી. તો આ મુદ્દાને લઈને પણ અમે બહુ જ સિરિયસ છીએ અને ન્યુટ્રિશન સપોર્ટની કિટ તરીકે એમને પ્રોટીન પાવડર, વિટામિન સિરપ, ચણા છે, મગ છે, આ બધું જ એમને અમે ઘરે જઈને પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે એ પોતે રેગ્યુલર સ્કૂલમાં જાય તો શૈક્ષણિક કિટ પણ એમને અમે આપીએ છીએ, જેમાં ચોપડા છે, નોટ છે, સ્કૂલ બેગ છે, પછી સ્કૂલમાં લઈ જવાની પાણીની બેગ છે. આ બધી જ વસ્તુઓ એમને પ્રોત્સાહિત કરે છે, જેના કારણે અમારી સાથે એનો રેપો સારો રહે અને અમે જે કહીએ છીએ સારી રીતે પોતે કરે. અત્યારે 2010થી શરૂ કરીને અત્યાર સુધી અમારા ઘણા એવા બાળકો છે જે સારી જગ્યા ઉપર પોતે એન્જિનિયર થઈ ગયા હોય અને જોબ કરે છે, જેનો પગાર અત્યારે હાલ 35-40 હજાર એ લોકો કમાય છે. આ અમારી સફળતા જ છે કે બાળક નાનું હતું, દવા લેવામાં પણ એને પ્રોબ્લેમ થતો હતો અને અત્યારે એ બાળકો મોટા થઈને સારી રીતે પોતે પોતાના ધંધા ઉપર વળ્યા છે. એ અમારી ખુશીની વાત છે. એટલે અમારો આ સક્સેસ બાલ ગોપાલ પ્રોજેક્ટ વિશે તમને જાણ કરવી હતી.
તો આ બાબતે અમારો ખૂબ સફળતાપૂર્વક આ પ્રોગ્રામ રહ્યો છે. ખાસ ખેડા જિલ્લામાં કેટલો સ્ટાફ છે અને કઈ રીતની પ્રવૃત્તિ કરવામાં આવે છે? ખેડા જિલ્લામાં અમારે અત્યારે હાલ ટીઆઈ પ્રોજેક્ટ ચાલે છે, જે ગુજરાત સ્ટેટેડ કંટ્રોલ સોસાયટી દ્વારા કાર્યરત છે, અને જેમાં એમએસએમ અને એફએસડબલ્યુને જુદી જુદી સર્વિસ દ્વારા એક આખી બ્રિજ પોપ્યુલેશનને તોડવાનો આખો એક પ્રોગ્રામ છે, જેમાં જે હાઈરિસ્કવાળામાંથી બ્રિજ પોપ્યુલેશન થકી આપણા સમાજમાં એચઆઈવી ના જાય એના માટેનું સગવડ ઊભી કરવામાં આવેલી છે, જેમાં રેગ્યુલર એમની મેડિકલ ચેકઅપ થાય, એમને કોન્ડમ પ્રોવાઈડ આપણે કરીએ છીએ, એમને દર 6 મહિને આઈસીટીસી કરાવીએ છીએ, એમને સોશિયલ પ્રોટેક્શન સ્કીમ સાથે જોડીએ છીએ. આ બધી જ બાબતો આપણે એમની સાથે કરીએ છીએ. સાથે સાથે બીજો અમારો એક આઈએલઓ દ્વારા લેબર ઉપરનો પ્રોગ્રામ છે કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરના લેબર છે એમની સાથે પણ અમારો પ્રોગ્રામ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના સપોર્ટથી આપણે કાર્યરત છીએ, અને એમાં બહુ જ પણ સફળતાપૂર્વક આપણને એના પણ રિઝલ્ટ આપણને સારા મળ્યા છે.